તો અમરેલીમાં કાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે। રાજ્યપાલ અને સીએમ આજે અમરેલી પહોંચ્યા છે। પોલીસે શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત અને મુખ્યમંત્રી બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે। વરસડા ગામે મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરશે અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે। તો જે રીતે आप आ दृश्यों જોઈ રહ્યા છો, પ્રદર્શન જે રીતે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે, રાજ્યપાલ પણ સાથે છે। અમરેલીમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી ખાતે પહોંચી રહ્યા છે। તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। પોલીસ શસ્ત્ર પ્રદર્શનની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો મુખ્યમંત્રી બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે અને વરસડા ગામે મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરશે। તો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે અમરેલીની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। પોલીસે શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત આવતીકાલ 15 ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લેશે। તો રાજ્યપાલ અને સીએમ અમરેલી ખાતે પહોંચી ચૂક્યા છે। સીધા જ દ્રશ્યો અમરેલીથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ તેઓ હાજરી આપશે અને અમરેલીમાં પણ આવતીકાલે પૂરા દેશની સાથે અમરેલીમાં પણ આવતીકાલે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે હાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે અને વરસડા ગામે મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરશે। તો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અને તેમાં પણ તેઓ હાજરી આપશે। અમરેલીમાં આવતીકાલે ઉજવણી અને તેનું નિરીક્ષણ રાજ્યપાલ અને સીએમ અત્યારે હાલ અમરેલી ખાતે પહોંચ્યા છે। તેઓ વાતચીત કરી રહ્યા છે, પોલીસ જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે, પોલીસ શસ્ત્ર પ્રદર્શન નિહાળી રહ્યા છે। તો મુખ્યમંત્રી બાઇક રેલીને પણ પ્રસ્થાન કરાવશે। મુખ્યમંત્રી વૃક્ષારોપણ એક પેડ માં કે નામ વૃક્ષારોપણમાં પણ તેઓ હાજરી આપશે। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે, તેમાં પણ તેઓ હાજરી આપશે। તો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધીરે ધીરે જે રીતે આગળ જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે। પોલીસ શસ્ત્ર પ્રદર્શનની તેઓએ મુલાકાત લીધી અને આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી તો મુખ્યમંત્રી બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે અને વરસડા ગામે મુખ્યમંત્રી વૃક્ષારોપણમાં હાજરી આપશે। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ તેઓ હાજરી આપશે। તો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો જે છે તે અમરેલી ખાતે પહોંચી ચૂક્યો છે અને સાથે આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેઓ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે। તો તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે। અમરેલી ખાતે તેઓનું આગમન થઈ ચૂક્યું છે। અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન